जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का। कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। रात्रिकालीन स्वाध्यायના ક્રમમાં આપણે પંડિત ભાગચંદજીની રચના છે સત્તા સ્વરૂપ, એની ચર્ચા છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે કરીએ છીએ. સર્વજ્ઞ ભગવંતની શ્રદ્ધા, સર્વજ્ઞતાની શ્રદ્ધા અને સર્વજ્ઞ સ્વરૂપ આત્મા પરમાત્માની શ્રદ્ધા. મૂળમાં તો સત્તા સ્વરૂપ ગ્રંથ જે છે એ આસ્તિક્યની ભાવના જગાડવા માટે છે. પાત્રતાની ભૂમિકામાં એવું કહેવાય છે, કેવું હોય તો શું, પણ શાસ્ત્રોમાં જ છે કે આસ્તિક્ય અનુકંપા સંવેગ અને વૈરાગ્ય, આવી રીતે સત્પાત્ર જીવની ભૂમિકામાં 4 ગુણો કહેવામાં આવેલા છે: આસ્તિક્ય, સંવેગ, વૈરાગ્ય અને અનુકંપા. આ બહુ સરસ 4 વિશેષ ભાવનાઓ, એને ભાવનાના નામે પણ શાસ્ત્રોમાં આવે છે. આ 4 ભાવનાઓ હોવી જ જોઈએ. તમે રત્નગણ શ્રાવકાચારના ભાવના અધિકારમાં જોશો, ત્યાં આસ્તિક્ય, સંવેગ, વૈરાગ્ય અને અનુકંપા, આ 4ને વિશેષ ભાવનાના નામે સમજાવવામાં આવેલ છે. આસ્તિક્ય એટલે આસ્થા, વીતરાગી સર્વજ્ઞ ભગવાન પ્રત્યે, વસ્તુ સ્વરૂપ પ્રત્યે, વસ્તુ સ્વભાવ પ્રત્યે, આત્મા પરમાત્મા પ્રત્યે. સમજાણો? 6 દ્રવ્ય 7 તત્વ અથવા મોક્ષ માર્ગ પ્રત્યે આસ્થાનું હોવું, એનું નામ આસ્તિક્ય, આસ્તિકતા કે ને. આપણે માણસો 2 પ્રકારના હોય, એક આસ્તિક હોય અને એક નાસ્તિક. પુણ્ય પાપમાં વિશ્વાસ ન હોય, સ્વર્ગ નરકમાં વિશ્વાસ ન હોય, બરાબર, 4 ગતિ અને મોક્ષમાં વિશ્વાસ ન હોય, દેવ ગુરુમાં વિશ્વાસ ન હોય, સાવ વિજ્ઞાનવાદી હોય, સાયન્સને માનનારા, એવા બધા નાસ્તિક કહેવાય છે. અને આ બધા પ્રત્યે જેને આસ્થા હોય, વિશ્વાસ હોય, તો ખોટા કામથી, ખોટા આચરણથી, પાપથી, અજ્ઞાનથી, સમજાણું, સહેજે જ બચી જાય. ભાઈ પ્રકાશભાઈ, સમજાણો શું કીધું? હા, પાપથી બીક ક્યારે લાગે? જ્યારે આ જીવને વિશ્વાસ હોય કે પાપના ફળ માઠા છે. ખ્યાલમાં આવ્યું? હા, આત્મા પરમાત્માનો વિશ્વાસ હશે તો જીવને 4 ગતિ અને 84 લાખ યોનિઓ અથવા મોક્ષની શ્રદ્ધા આવે. અને વિશ્વાસે વાહન ચાલે, વિશ્વાસે વાહન ચાલે. તો વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે, શ્રદ્ધા બહુ મોટી પૂંજી છે, વિશ્વાસ સૌથી મોટું વાહન છે, શ્રદ્ધા સૌથી મોટી પૂંજી છે, આસ્થા આત્માર્થીને માટે સૌથી મોટો ખોરાક છે.
સમર્પણતા સમર્પણતા સૌથી મોટી ધન સંપત્તિ છે, અમીરાત છે. આસ્થા જેવી અમીરાત કોઈમાં નથી. સમર્પણતા જેવી કોઈ સંપત્તિ નથી. ખ્યાલમાં આવ્યો? એટલે તત્વ ચિંતન, તત્વ મંથન, ભેદ જ્ઞાનની ભાવના, મોક્ષ માર્ગની ભાવના, એ બધી બાબતો છે ને આસ્થા વિના નહીં થાય. એ આસ્થા એટલે આસ્તિકતા. ખ્યાલમાં આવ્યું? બહુ વ્યાપક સ્વરૂપ છે આસ્થાનું. સારા કામોમાં જીવ ક્યારે જોડાય? જ્યારે આસ્થા હોય ત્યારે. ખોટા કામોથી જીવ પાછું ક્યારે વળે? જ્યારે વિશ્વાસ હોય, આસ્થા હોય કે ભાઈ માઠા કર્મોનો ફળ તો મારે ભોગવવા જ પડે. આ ભવે આવતા ભવે. સમજે? પાપથી બીવે કોણ? ભાવ ભયથી ડરે કોણ? આ ખબર ભાઈ કયા શાસ્ત્રની વાત કરું છું રાજીવભાઈ? પાપથી ભય કોને હોય? જે ભવ્ય હોય એને. તો ભાવ ભયથી ડરવું જરૂરી છે. યોગ સારની વાત કરું છું. ભાવ ભયથી ડરેલ ચિત્તને અને મોક્ષની જેને અભિલાષા છે એને ભગવાન મહાવીરનો ઉપદેશ સમર્પિત છે. જેને ભય નથી એને માટે ઉપદેશ છે જ નહીં. પકડાનો પોઈન્ટ આટલું સમજો ને તોય આજનો સ્વાધ્યાય સાર્થક છે. ભાઈ પ્રકાશભાઈ, સૌથી પહેલા ખોટા કામોથી ડરો. અજ્ઞાનથી ડરો. ડરવું હોય તો અજ્ઞાનથી ડરો. પીવું હોય તો કષાયોથી પીવો. ભાગો તો મોહથી ભાગો. બચો તો અજ્ઞાનથી બચો. કેટલું સરસ છે. અજ્ઞાન, મોહ, કષાય ધારા ચાલતી હોય. ખ્યાલમાં આવ્યું? પ્રમાદ ધારા પ્રવાહ ચાલતો હોય તો જીવ ઉપાય કરે તો કરે કેવી? મોહની ગહેલતા હોય ને, ઊંડાણ. મોહની ગહેલતામાં વીતરાગતાની આરાધના ન થાય. કષાય ક્લેશમાં, કષાયના કાદવમાં વીતરાગતાની ભાવના ન થાય. સમજાણું? બહુ અલૌકિક વાત કરું છું. બહુ અલૌકિક વાત છે આ. કસ્તુરી પડી હોય પેટમાં તો કઈ ડુંગળી અને લસણના ઓડકાર નહીં આવે. સમજાણું? અને પેટમાં ડુંગળી લસણ પડેલ હોય તો કસ્તુરીના ઓડકાર નહીં આવે. સમજાણું? મોહ તીવ્ર હશે તો નિર્મોહ તત્વ સુહાવે નહીં. અજ્ઞાન જોર મારતો હશે તો જ્ઞાનના અંજળ દેખાય નહીં. તમે લોકો જયારે સમવશરણમાં, હું તો અવારનવાર સમવશરણમાંના 24 તીર્થંકરોની વંદનાઓની વાત કરું છું. અને હમણાં છેલ્લા 8-10 દિવસથી ભગવાન મહાવીરની વંદના ઉપર વિશેષ ધ્યાન ગયું. અજીતનાથ, સુમતીનાથ, શ્રેયાસનાથ, ધર્મનાથ, શાંતિ કુંતુ, હરનાથ, બધાની વંદનાઓની તો હું વાત કરું જ છું આપ સૌને, ભાઈ પ્રકાશભાઈ. પણ છેલ્લા 8-10 દિવસથી મને મહાવીર ભગવાનની જે વંદના છે એ વંદના ઉપર મારું ધ્યાન ગયું. એમાં ખાસ કરીને ત્રીજી અને ચોથી લીટી મને બહુ સ્પર્શ. ખબર નહીં મને એ આમ ચિત્તમાં ચોંટી ગઈ છે લીટી. ત્રીજી લીટી તો પામ્યો છું પશુતાતજી સુરપણો, હું આપના ધર્મથી. આ ત્રીજી લીટી છે. પામ્યો છું હે મહાવીર સ્વામી,
હું પામ્યો છું. શું પામ્યો છું? પામ્યો છું પશુતાતજી. પશુતાતજી સુરપણું. મને દૈવી ભાગ્ય મળ્યું છે. પશુતાતજીને સુરપણું મેં પામ્યો છે. આપના ધર્મથી. અરે વીતરાગી ધર્મ સિવાય પશુતા તેજવામાં નહીં આવે અને સુરપણું સેવવામાં નહીં આવે. રક્ષો શ્રી મહાવીર દેવ મુજને પાપી મહાકર્મથી. મહાપાપી કર્મોથી હે મહાવીર સ્વામી તમે મને બચાવો. તમે અમને બચાવો. મને બતાવો આ ભાવ ક્યારે ઉછળે? બોલો રાજુભાઈ, આવા ભાવ ક્યારે ઉછળે? આસ્થા હશે ત્યારે જ ને. આસ્તિકતા હશે ત્યારે જ ને. પામ્યો છું પશુતાતજી સુરપણું આપના ધર્મથી. આવા વેણ મોઢામાંથી ક્યારે નીકળે? આસ્તિકતા હશે ત્યારે જ ને. આત્મા પરમાત્મા પ્રત્યે વિશ્વાસ હશે ત્યારે જ ને. એનું નામ છે અભિપ્રાયમાં સત્તાનું સ્વરૂપ. આપણે જે શાસ્ત્ર લઈએ છીએ રાત્રિના સ્વાધ્યાયમાં એનું નામ શું છે? સત્તા સ્વરૂપ. તો સત્તા સ્વરૂપ પ્રકાશભાઈ પુસ્તકમાં ન હોય. સત્તાનો સ્વરૂપ શ્રદ્ધામાં છે ને. અલૌકિક વાત. આત્મા પરમાત્માનો સ્વરૂપ તો જ્ઞાનમાં હોય. વેદ વિજ્ઞાનનો મહિમા શાસ્ત્રોમાં ન હોય. વેદ વિજ્ઞાનનો મહિમા ભાવનાની ઊંડી ગુફામાં. શું સમજાય છે? ખ્યાલમાં આવ્યું? ચલો હાથ વગે છે હાથ સાથે. થોડી ધર્મનાથ ભગવાનની વંદના આપણે ગણગણીએ. સંસારાંભો નિધિ જળ વિશે ઉડતો જિનેન્દ્ર. સંસાર રૂપી અંબુ નિધિ એટલે દરિયામાં અનાદિ કાળથી હું ડૂબેલો છું. તારો સારો સુખ કર ભલો ધર્મ પામ્યો મુનીન્દ્ર. ક્યારે ગવાય છે આ? ક્યારે બોલાય છે? તારો સારો સુખ કર ભલો. શબ્દો તો જુઓ. સુખ કર ભલો ધર્મ પામ્યો જીને મુનીન્દ્ર. આ આસ્થા વિના શક્ય છે. આ આસ્તિકતા વિના શક્ય છે. વિચાર કરો. અરે અંદરમાં અકાટ્ય શ્રદ્ધા હશે તો આવી વાણી નીકળે. લાખો યત્નો યદિ જન કરે તો એના તેહ છોડો. નિત્ય ધર્મ પ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડો. શું ગાયું આપણે? નિત્ય ધર્મ પ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડો. મને બતાવો આવા વેણ મોઢામાંથી ક્યારે નીકળે? આવી ભક્તિ ક્યારે નિતરે? ભક્તિના આવા સૂર ક્યારે સ્ફુરાયમાન થાય? આનું નામ ભક્તિ, આનું નામ આસ્થા, આનું નામ વિશ્વાસ, આનું નામ સમર્પણતા, આનું નામ સત્તાનો સ્વરૂપ. સત્તા તો જે છે એ છે, પણ મારા અભિપ્રાયમાં ક્યાં છે ને. ગજબની વાત છે કે નહીં? કેટલા સ્ટાર આપશો તમે? મેં જે હમણાં અત્યાર સુધી કીધું 10-15 મિનિટ, એક સ્ટાર કે 2 સ્ટાર નહીં આપો તો મને કઈ ફેર પડવાનું નથી.
દુનિયા સાંભળે ન સાંભળે. હા, વૈભવ ક્રિએશન વાળા કેટલા સ્ટાર આપશો? 7 સ્ટાર કે 5 સ્ટાર? પ્રયાગ વાળા તો 5 સ્ટાર જ બોલે છે, કેમ 7 સ્ટાર નહીં? હું તો આપ સૌને થોડું જાગૃત કરવા માટે કહું છું. હા, અરે આ ધર્મ સિવાય, વીતરાગી શાસન સિવાય કેવલી પંડિતો ધર્મો મંગલમ, કેવલી પંડિતો ધર્મો લોકોત્તમો, કેવલી પંડિતમ. બોલો પ્રકાશભાઈ, કેવલી પંડિતમ ધમ્મમ શરણમ પવજામિ. આવા કેવળી પ્રણીત ધર્મને શરણે હું હંમેશને માટે જાઉં. એકંદરે આજે મેં 15 મિનિટ વાત કરી કે કેવળ અને કેવળ સત્તાનો સ્વરૂપ, સત્તાનો સ્વરૂપ, અસ્તિત્વનો ખ્યાલ, હૈયાતી માટેની હામ હૃદયમાં હોવું જોઈએ. સમજાણો? સ્વરૂપ શાસ્ત્રોમાં છે, સ્વરૂપનો ભાવ વાસન આપણા હૃદયમાં. અત્યાર સુધી આપણે જે સાંભળ્યું એનું નામ શું છે? આપણા અભિપ્રાયમાં, આપણી શ્રદ્ધામાં, આપણા ભાવ વાસનમાં, આપણા જ્ઞાનમાં, આપણા વેદનમાં, આપણા સંચેતનમાં જે હોવું જોઈએ, જેનાથી આપણે મહાન બનવાના, જેનાથી આપણને મુનિગુણો આવે, જેનાથી આપણું મોક્ષ નજીક થાય, એનું નામ સત્તા સ્વરૂપનો ભાવ વાસન. એનું નામ સત્તા સ્વરૂપનો ભાવ વાસન. ખ્યાલમાં આવ્યું? संत मानस शांत हो जिनके गुणों के गान में, विवर्धमान महान जिन विचरे हमारे ध्यान में. आओ अंदરમાં ભાવ વાસન હોવું. હા, आओ અંદરમાં ભાવ વાસન હોવું જોઈએ. જાણો, એક જબરદસ્ત એક વાત આપ સૌને બતાવું છું. બહુ આમ હૃદય આમ ખુશ થઈ જશે જો તમે આમાં શું કહેવા માંગીએ છે. આ છે ને હિતપદ સંગ્રહ, જેના 2 ભજનો આપણે ગઈકાલે જોયા હતા. આમાં એક બહુ સરસ પદ છે. ઈ પદની વાત કરું છું આપ છે, બહુ આનંદ આવશે. બહુ જોરદાર છે. ગોતી આલો ને, ક્રમશઃ મળી જશે. બહુ મસ્ત છે, મને બહુ ગમે છે. ઘણી વાર સાંભળતો હોઉં, આનંદ 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 આવે, એમ રોમ રોમ પુલકિત થાય. જો આની પણ વાત કરીએ છીએ આપણે આગળ છે. ધ્યાનથી જોજો, બહુ સરસ છે. એ કહેવાનો અર્થ આપણા વેદનમાં એ વાત હોવી જોઈએ, કેવળ વસ્તુ સ્વરૂપમાં શાસ્ત્રમાં છે એમ નહીં. જો આ જો अहो चेतन समय पाकर कहो तुमने किया क्या है. જાતને સવાલ કરો. अहो चेतन समय पाकर. આહા, કેટલું આવ્યું આમાં? સમય પાકર એટલે જૈન કુળ પામીને. સમય એટલે દર્શન થાય. સંજીભાઈ, સમય એટલે દર્શન, દર્શન એટલે મત, એટલે સર્વજ્ઞ શાસન. તને સર્વજ્ઞ શાસન મળ્યું ને, જૈન કુળ મળ્યું ને, અવસર મળ્યું ને, એમ. અહો ચે
कहो चेतन समय पाकर, कहो तुमने किया क्या है। कहो कुछ लाभ जीवन का, कहो तुमने लिया क्या है। जीवन नो लाभ शू लीधो એ તો बताओ। पड़ा क्यों देह के पीछे। देह એટલે જગત, देह એટલે जगत। पड़ा पड़ा क्यों देह के पीछे, वहां अपना धरा क्या है। वृथा दुनिया के भोगों में जीवन खोने लगा क्या है। अहो चेतन समय पाकर, कहो तुमने किया क्या है। सवाल पूछो। व्यवस्थित की व्यवस्था को, જે વ્યવસ્થિત છે એની વ્યવસ્થામાં મગજમારી કરે, સમય બગાડે। व्यवस्थित की व्यवस्था को फिराने में लगा क्या है। છે ને, તું મતિ વ્યવસ્થિત કર, વ્યવસ્થિત ને શું વ્યવસ્થિત કર, અને તારા કરવાથી ક્યાં થવાનું છે। व्यवस्थित की व्यवस्था को फिराने में लगा क्या है। अहो फिरते फिराने में, कहो कोई फिरा क्या है। हाँ? फेरो 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 કરવામાં કોઈ ફરી શક્યો છે આજ સુધી? બોલો સાહેબ ધનજીભાઈ। હા, મારા ફેરવવાથી કોઈ ફરેલ છે? એક દાખલો આપો। हाँ प्रकाशभाई। समय पाक किया क्या है। हाँ, अरे थोड़ो विचार तो करो। आओ सरस शासन, आओ सरस तत्व, आओ सरस मार्ग पामीने ते कर्યું શું છે। हाँ? आओ भाव वासन, आओ स्वीकार, आवी स्वीकृति। હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું। હા, આવ્યું કે નહીં આ કૃપાળદેવનું? હા, શું કીધું? અમૂલ્ય તત્વ વિચારની વાત કરું છું। હા, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું। વિચારો ને, એના અંગે વિચાર આવો ન જોઈએ। હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું। આવ્યું જો આમાં સ્વરૂપ। કોના સંબંધે વળગણા, કોના સંબંધે વળગણા। શા માટે મારે કોઈની વળગણ હારે લઈને ફરવાનો। હા પ્રકાશભાઈ, આવનારો જે અડધી કલાક પછી આવ્યો, અડધી કલાક સુધી તમે તો નાહ્યા ગંગામાં। દરેકનો ભાગ્ય સ્વતંત્ર છે। હા, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિહરું। એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા। જો હું સત્તા સ્વરૂપનું ભાવ ભાષણ કરું છું। એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા। આત્મિક સિદ્ધાંત તત્વોને અનુભવો હોય તો આસ્થા, વિશ્વાસ, સમર્પણતા, અસ્તિત્વનો સ્વીકાર, એનું નામ
સત્તા સ્વરૂપનો ભાવ હશે. સમજાણું? સત્તા ક્યાં હોય? સ્વરૂપમાં હોય. શું કીધું? સત્તા ક્યાં હોય? અસ્તિત્વ ક્યાં હોય? સ્વરૂપમાં હોય ને. તો મારા સ્વરૂપમાં, મારા વેદનમાં, મારા ભાવ ભાષણમાં એ હોવો જોઈએ. આવો આ સત્તા સ્વરૂપ, વસ્તુ સ્વરૂપનો ભાવ ભાષણ, એના અંગેની આ બધી રમઝટ બોલાવીએ છીએ આપણે. હા, પકડાય છે બધાને વાત? હા, થોડી પ્રસન્નતાથી સાંભળજો. આ બધું બહુ, એક તો આખા દિવસના થાકેલા પકેલા હોય, હા, શરીરે થાકેલું હોય, પણ શરીર કરતા તો મન વધુ થાકેલું હોય. હા, એટલે આમ આંખો ઘેરાઈ રહે. હા, મન પ્રફુલ્લિત હોવો જોઈએ. જો આપણે વાંચી ગયા હતા, ઇસ જીવ કો સુખ ઇષ્ટ હૈ. ગમતું છે ને? इस जीव को, आ जीव ने सुख इष्ट छे. वह सुख सर्व कर्मों के नाश से प्राप्त होता है, जोर से प्रकट नहीं होता. कर्मों का नाश चारित्र से होता है. सुखनी प्राप्ति कर्मोना नाश थी. कर्मोनो नाश चारित्र वडे, स्वरूप प्रमाणમાં. ચારિત્ર સમ્યક્ત્વ વડે, સમ્યક દર્શન. અને સમ્યક્ત્વ નિર્દોષ અતિચાર રહિત સમ્યક્ત્વ ज्ञान वड़े. हाँ, अनुयोगों के द्वारा मोक्ष मार्ग में प्रयोजनभूत वस्तु का संशय विपर्य और अनध्यवसाय आदि रहित यथार्थ ज्ञान, यथार्थ ज्ञान होय त्यारे. અને જ્ઞાન ક્યારે થાય? तब प्रमाद मद आदि सब दूर हो जाते हैं और शास्त्रों का श्रवण, धारण, विचारणा, आमनाय, अनुप्रेक्षा सहित अभ्यास करता है. इसलिए सर्व कल्याण का मूल कारण एक आगम का यथार्थ अभ्यास है. आगम नो अभ्यास, ये यथार्थ अभ्यास. અને સાંભળો, કેવળ આગમનું શ્રવણ નહીં, અભ્યાસ. સાંભળવું એનું નામ અભ્યાસ નથી. સાંભળીને ધારણા કરો, ધારણા કરીને વિચારણા કરો, વિચારણા કરીને આમનાય નિરંતર ઘોલન કરો, અને ઘોલન કરતા 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 નિરંતર એની ભાવના ભાવ. આમનાયમાં તો ખરેખર પરમાર્થ અર્થ જે હોય એને ચિત્તમાં બેસાડવાનો, એનું નામ આમનાય. અને અનુપ્રેક્ષામાં ચિંતનની નિરંતર આ બધી પ્રોસિજર થવી જોઈએ. હું કોણ છું, ક્યાંથી થયો, એનો આ ભાવ છે. સાંભળીને ઘર ભેગો થઈ જાય. ધારણા છે જ નહીં, વિચારણા છે જ નહીં, આમનાય અનુપ્રેક્ષા નામે નથી સાંભળ્યો, તો અભ્યાસ ક્યાંથી થાય? इसलिए सर्व कल्याण का मूल कारण एक आगम का यथार्थ अभ्यास. इस संसार वन में परिभ्रमण अनादि काल से है. इसलिए जीवन में शास्त्राभ्यास का अवसर मिलना महान दुर्लभ है. जो आ संसार रूपी वन जंगल में परिभ्रमण अनादिकाळથી એટલે જીવનમાં શાસ્ત્રાભ્યાસનો અવસર જ મળવો. આ 24 કલાકમાં વિચાર કરો કેટલી હોળી હળગે. અનાદિકાળની વાત જવા દો. આજે વાર કયો? બુધવાર છે ને. તો બુધવારની વાત કરો ને. ગઈકાલ 12 થી લઈને આજ રાત્રિના 12 સુધી 12 કલાકની વાત કરું છું. આજે આખા દિવસની વાત કરો. આખા દિવસમાં આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કેટલો કર્યો? સાંભળ્યો કલાક. પછી આખા દિવસમાં અવધારણા, ચિંતન, વિચારણા, અનુપ્રેક્ષા, આમના ઈ ક્યાં? સવારે સાંભળ્યું, શાસ્ત્રો બંધ થઈ ગયા, ઘર કામમાં પડી ગયા, ખાવાનું પીવાનું, નોકરી, આ તે, સંકલ્પ વિકલ્પ. સાંજ પડી, શાસ્ત્ર ખોલ્યા, બેઠા, બસ સ્વાધ્યાય પૂરું થશે, વહી જવાનું રાબેતા મુજબ વિષય કશાય આદિમાં પ્રવૃત્તિ. तो प्रोसिजर आगे बढ़वी જોઈએ ને એમ. अनादिकाल से है, इसलिए जीवन में शास्त्राभ्यास का अवसर मिलना, लो अवसर મળવો મહાન દુર્લભ છે.
क्योंकि संसार में बहुत काल तो एक इंद्रिय पर्याय में व्यतीत होता है। एक श्वास में 8-10 बार जन्म्यो मर्यो भर्यो भव भार, एकेंद्रिय निदशा। वहां केवल एक स्पर्शन इंद्रिय का ही किंचित ज्ञान तथा बे इंद्रिय जो 2 इंद्रिय आदि असंगी पंचेंद्रिय पर्यंत को तो विचार करने की शक्ति ही नहीं है। बोलो, निगोदिया ने एकेंद्रिय स्थावરમાં एक જ इंद्रिय संबंधी ज्ञान છે અને બે ઇન્દ્રિયથી લઈને અસંગની સુધી વાળાને મન વગર વાળા સુધીને મન જ નથી, વિચાર કરવાની શક્તિ નથી। આપણી પાસે આ બધું છે। और नरक गति में शास्त्राभ्यास करने का समय ही नहीं है। क्या तो मारो काटो, मरो मारो मरो काटो, इस सिवाय बीजू कोई काम छे नहीं। क्या नरक गति में शास्त्राभ्यास करने का समय ही नहीं, समय જ નથી। जा बाजवाમાંથી નવરો नहीं था। किसी जीव को पूर्व वासना એટલે संस्कार से अंतरंग में हो तो कदाचित हो जाति स्मरण आदि थाय, स्मरण में आ जाए। और देव गति में नीच जाति के देव है भवनवासी, उन्हें जो विषय सामग्री मिली उसी में वे अत्यंत आसक्त है। जो केवु छे एवा हीन जाति ना देवो મળેલી સંપત્તિમાં જ વાસનાના કીડા ખતખતા હોય। उन्हें तो धर्म वासना ही उत्पन्न नहीं होती है। हल्की कक्षा ना देव, धर्म सांभळવાની ઈચ્છા ના થાય। ધનજીભાઈ, सांभळવાનું ના પડ્યું હોય એને તો તિર્યંશ થઈ ગયા પૂરા। नारकी ની વાત કરી, देवगति की बात करी। और जो उच्च पदवी वाले देव हैं उन्हें धर्म वासना उत्पन्न होती है, क्योंकि पूर्वे सांभळेलो होय, को समझावनारा होय। हवे मनुष्यनी बात, विशेष रूप से मनुष्य आदि पर्यायों में धर्म साधन की योग्यता से ही हो, धर्म साधवानी योग्यता थी ऐसे पद की प्राप्ति होती है। योग पण મળે અને સાંભળવાના ભાવ। એટલે શાસ્ત્ર સ્વાધ્યાય મનુષ્ય ગતિમાં પણ દુર્લભ છે। મનુષ્ય ગતિ સુલભ છે, પણ મનુષ્ય ગતિમાં ધર્મની આરાધનાના ભાવ થવાતે दुर्लभ है। तथा मनुष्य पर्याय में अनेक जीव तो अनेक એટલે अनंत जीव तो लब्ध पर्याप्त है। लब्धियों पूरी થાય એના પહેલા તો મરી જાય। ખ્યાલમાં આવે છે? आयु उनकी आयु श्वास के 18वां भाग मात्र है, 18वां भागे मरी जाए। इसलिए वे जीव तो पर्याप्ति पूर्ण नहीं करते और कदाचित अल्प आयु हो मनुष्य गति में, गर्भ में या बाल्यावस्था में ही मरण हो जाता है। बोलो, माना गर्भ में मरी जाए का तो नानपण में गुजरी जाए। और दीर्घ आयु हो तो शूद्र आदि नीच कुल में उत्पन्न होते हैं। जो मनुष्य गति में पण दुर्लभता जो लांबू आयुष्य होय नीच कुल में जन्म ले, नीच कुल में उत्पन्न होते हैं। और उच्च कुल भी मिल जाए तो उच्च कुल पर मरी जाए। इंद्रियों की परिपूर्णता, शरीर की निरोगता, जो शरीर की निरोगता मळवी, पैसा छे, गाड़ी छे, बंगलो छे, गाड़ी छे, पण शरीर स्वस्थ नहीं। उच्च कुल में जन्मेल छे एमा इंद्रियों की पूर्णता न મળે, કાં તો शरीर रोग थी घेराયેલો है। शरीर की निरोगता का मिलना दुर्लभ, उससे अच्छे नगर आदि में उत्पन्न होना दुर्लभ। बोलो, गामडाમાં ક્યાંક પેદા થાય તો આખી જિંદગી ગામડામાં ને ગામડામાં પૂરું થાય। મંદિર મળે નહીં, स्वाध्याय સાંભળવા મળે नहीं, वहां भी धर्म की वासना का होना महादुर्लभ है। કેટલું સરસ છે જો। तथा वहां भी सच्चे देव शास्त्रों का सत्समागम मिलना महादुर्लभ। वहां भी पूजा दान शील संयम आदि व्यवहार धर्म की वासना तो कदाचित उत्पन्न होती है। को बार पूजा करो, विधान करो, फलाणु करो, ढिकणु करो, क्रिया अंगे वासना तो पैदा थाय, परंतु जिससे अनादि मिथ्या नाश हो ऐसे निमित्त का मिलना उत्तर महादुर्लभ जानकर इस निकृष्ट काल में जिन धर्म का यथार्थ शुद्धानादि होना तो कठिन ही है। દોઢ બે લીટી તો હું પછી વાંચીશ। શું સાંભળ્યું આપ સૌએ? છે ને અલૌકિકતા?
હું એક ધારા પ્રવાહે વાંચી ગયો છું. જો શાંતિથી એને સમજવાના ભાવ થાય ને તો મૂળ પુસ્તકમાં વાંચજો એટલે હોશ ઉડી જશે. આના ઉપર બોલવું હોય તો આપણે 8 દિવસ બોલી શકીએ. સાંભળો છો બધાએ? જાગો છો કે નહીં? હા, નરક ગતિની દુર્લભતા જુઓ, તિર્યંચ ગતિમાં જુઓ, મનુષ્ય ગતિમાં પણ કેટલા સ્ટેપ. આ બધા સ્ટેપ પાર કરીને આપણે આવ્યા છીએ ને, તોય સાંભળવાના ભાવ ન થાય, તોય અભ્યાસ સ્વાધ્યાય કરવાના ભાવ ન થાય. કેવી કરુણતા છે, વિચાર કરો. 2 લીટી મેં બાકી રાખી છે. મનુષ્ય ગતિમાં, મનુષ્ય ભાવમાં પણ શાસ્ત્રાભ્યાસની દુર્લભતા વાળો જે આખો કટકો છે ને, વિસ્તારથી લેશો. અત્યારે 4 ગતિઓની મેં વાત કરી છે, પણ મનુષ્ય ગતિ સંબંધીને થોડો પ્રકરણ બાકી રાખ્યું છે. એ આખો વિષય આપણે કાલે લેશું. એટલે મહિમા લાવ, અંદરથી સ્વાધ્યાય અંગે મહિમા લાવ. 2 કલાક, 3 કલાક, 4 કલાક, 6 કલાક, બીજી બધી માથાકૂટો મૂકી, બીજા બધા રાગ દેશ મૂકી, હા, આની હારે મારું બને છે અને આની હારે મારું બગડે છે, આને મને યાદ કર્યા અને આને મને ભૂલી ગયા, આને મને બોલાવ્યા ને આને મને ન બોલાવ્યા. આ બધી દુનિયાદારીના સંકલ્પ વિકલ્પોને મૂકી એકમાત્ર હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું કરો, એના સંબંધ એના સંબંધી જો વિચારો છે શાંત ભાવે કરો. ખ્યાલમાં આવો આ અલૌકિક વિષય છે. ખૂબ મંથન કરો, ખૂબ જીવન ધન્ય બને આનાથી. આજે આપણે જે લીધું છે શાસ્ત્ર સ્વાધ્યાયની દુર્લભતા, આગમ અભ્યાસની દુર્લભતા અને સત્તા સ્વરૂપનો ભાવ વાસના, 2 વિષય મુખ્યત્વે આજે આપણે લીધું છે. શરૂઆતની લગભગ 20-25 મિનિટમાં આપણે સત્તા સ્વરૂપનું ભાવ વાસન કેવું હોવું જોઈએ, શાસ્ત્ર અભ્યાસની દુર્લભતા, આગમ અભ્યાસની દુર્લભતા, બરોબર, વિશેષ આપણે પછી લઈશું. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो